નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 8 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી મનાવવામાં આવતો આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ 2025 ક્યારથી મનાવવામાં આવે છે? તો આ 1998થી દર વર્ષે મનાવવામાં આવે છે। તો જોઈએ તો આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ 2025 દર વર્ષે 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન ઉજવવામાં આવે છે। અને આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ દર વર્ષે ઉજવવામાં આવતો એક વિશ્વ વિકાસ આંતરરાષ્ટ્રીય સહયોગ મહત્વનો ઉજાગર કરે છે। આ સપ્તાહ અસમાનતા, આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસની ગરીબ જેવી આંતરરાષ્ટ્રીય સમસ્યા પ્રત્યે જાગૃતિ ફેલાવે છે। અને આના ઉજવવાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહની શરૂઆત સૌપ્રથમ 1991માં કેનેડા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે વિશ્વની વાત કરીએ તો 1998માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ સપ્તાહ પર યાદ રાખવો। કાલે એક સપ્તાહ જોયો હતો, કયો હતો? કોમેન્ટ કરી દઉં। ત્યારબાદ ગ્લોબલ જસ્ટિસ લવ એન્ડ પીસ સમિટ 2025 ક્યાં યોજાશે? તો દુબઈ ખાતે યોજાવાની છે આ સમિટ, હસ્તાઈ વાર છે। તો 13 એપ્રિલ 2025ના રોજ દુબઈમાં જે ગ્લોબલ જસ્ટિસ લવ એન્ડ પીસ સમિટ ભારતીય જે બહુરાષ્ટ્રીય ફોર્મ્યુલેટિક અને બાયોટેકનોલોજી કંપનીના જે વોટ હાર્ટ સ્થાપના અને ચેરમેન છે હબીલ ખોરાકીવાલા, એ આમાં ભાગ લેવા જશે આ સમિટમાં। તો ગ્લોબલ જસ્ટિસ લવ એન્ડ પીસ સમિટ 2025 દુબઈમાં યોજાવાની છે, એપ્રિલમાં યોજાશે। આની થીમ તો કે એક ગ્રહ એક અવાજ, વૈશ્વિક ન્યાય, પ્રેમ અને શાંતિ તરફ। તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી। હશે તો એપ્રિલમાં આયોજન થશે 13થી 14 એપ્રિલ સુધી। જ્યારે યુનાઇટેડ આરબ અમીરાતની વાત કરીએ તો ન્યાય યોજાવાની છે। કેપિટલ અબુધાબી છે। ચલણ તો કે દિરહામ છે। પ્રમુખ તો કે મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન છે અને પીએમ તો કે શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ છે। તો ખાસ કરીને યુએના દુબઈ ખાતે યોજાવાની છે, યાદ રાખવી આ સમિટ। ત્યારબાદ આવી થોડીક સમિટો જોઈ લે 2025ની। તો ભારતમાં જે વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ ફેબ્રુઆરીમાં યોજાશે નવી દિલ્હીમાં, અને પ્રથમ વખત ભારત આની યજમાની કરશે। 31મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2025 ભોપાલમાં યોજાશે। ગ્રામીણ ભારતીય મહોત્સવ 2025 નવી દિલ્હીમાં। સૂત્ર છે જો ગાંવ વધે તો દેશ વધશે। 28મી કોમનવેલ્થ સંસદીય પરિષદ 2026 ભારતમાં યોજાશે। ઇન્ડિયન એનર્જી વીક 2025 નવી દિલ્હીમાં યોજાયું હતું। કાશી તમિલ સંગમ 3.0 વારાણસી ખાતે યોજાયું હતું। આનું ઉદ્ઘાટન આપણા ધર્મેન્દ્ર પ્રધાન છે, શિક્ષણ મંત્રી, અહીંયા કર્યું હતું। 8મી ઇન્ડિયન ફૂડ 2025 ગ્રેટ નોઈડા ખાતે યોજાઈ હતી। અને 15મી એરો ઇન્ડિયા 2025 જે એશિયાનો સૌથી મોટો દ્વિવાર્ષિક એર શો છે, એનું આયોજન બેંગ્લુરુમાં થવાનું છે। આની તારીખ પણ આપી દીધી, હમણાં જોયું તો આપણે। ત્યારબાદ 3જી રાષ્ટ્રીય ખાણ જે મંત્રી પરિષદ 2025 કોણાર્ક ઓડિશામાં યોજાઈ હતી। અને પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદ 2025 ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે। જ્યારે 27મી ઇન્ટરનેશનલ ગ્લોબલ કોંગ્રેસ 2025 કોલકાતામાં યોજાઈ હતી અને આગામી 28મી આવૃત્તિ જાપાનમાં યોજાવાની છે। જ્યારે નેશનલ ગુડ ગવર્નન્સ કોન્ફરન્સ 2025 ગાંધીનગરમાં યોજાઈ હતી અને પહેલો ટેકનોલોજી સંવાદ જે આઈસ બેંગ્લોર ખાતે યોજાયો હતો। આની સાથે હેન્ડલૂમ કોન્ફરન્સ જેનું નામ મંથન આપ્યું હતું નવી દિલ્હીમાં યોજાઈ ગયું। રાષ્ટ્રીય આદિવાસી આરોગ્ય પરિષદ 2025 નવી દિલ્હીમાં ગાંધીનગર ખાતે ગુજરાતમાં યોજાવાની છે। અને બ્રિક્સ યુથ આફ્રિકન સમિટ ભારતમાં યોજાવાની છે। જ્યારે પ્રથમ રોયસ મિડલ ઇસ્ટ કોન્ફરન્સ અબુધાબી આપણે જોઈએ યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાવાની છે। આમાં જયદીપ ધનખડ ચીફ ગેસ્ટ તરીકે હતા। તો ખાસ કરીને આ સમિટો યાદ રાખવી 2025ની છે। ત્યારબાદ કોણે આઈઆઈટી હૈદરાબાદ ખાતે ફેસ્ટ સોફ્ટવેર લોન્ચ કર્યું છે? તો ઇસરો દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે આઈઆઈટી હૈદરાબાદ ખાતે। તો ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ શનિવારે આઈઆઈટી હૈદરાબાદ ખાતે 8મી રાષ્ટ્રીય મર્યાદિત તત્વ વિકાસતીઓની જે બેઠક હતી એમાં જે ફિનલાઇટ એલિમેન્ટ એનાલિસિસ ઓફ સ્ટ્રક્ચર, જેને ટૂંકમાં કહીએ તો ફેસ્ટ સોફ્ટવેર નવીનતાનું સંરક્ષણનું અનાવરણ કર્યું। અને આ સ્વદેશી રીતે વિકસિત મર્યાદિત તત્વ આધારિત માળખાકીય વિશ્લેષણનું સોફ્ટવેર છે
આ સોફ્ટવેર વિક્રમ સારાભાઈ સ્પેસ એન્ડ રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, એટલે કે એને બનાવ્યું અને ઇસરોએ આનું લોન્ચિંગ કર્યું IIT હૈદરાબાદ ખાતે. આનો ઉપયોગ શું કરવામાં આવશે તો કે ગગનયાનમાં જે હ્યુમન સ્પેસ ફ્લાય મિશન, ભારતનું મહત્વાકાંક્ષી માનવરહિત અવકાશ મિશન છે, એમાં ભારતીય અંતરિક્ષ સ્પેસ વાસ્તવિક ભારતીય અવકાશ સ્ટેશન છે, ત્યાં નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ, જે ભારતીય લોન્ચ વ્હીકલ ટેકનોલોજીનું ભવિષ્ય છે વગેરેનું. ટૂંકમાં આ બધી બની જાય પછી પરીક્ષણ આમાં પહેલાં થશે અને પછી આનું ઉડાન ભરવામાં આવશે. એવું કંઈક સોફ્ટવેર ઇસરોએ લોન્ચ કર્યું છે IIT હૈદરાબાદ ખાતે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ઇસરોની વાત કરીએ તો ભારતીય અવકાશી સંશોધન સંસ્થા, જેની રચના 1969માં થઈ હતી. હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે. અધ્યક્ષ તો કે હમણાં જ નવા બન્યા ડૉક્ટર વી નારાયણ, 11મા નંબરના. જ્યારે સૂત્ર તો કે માનવ જાતિની સેવામાં સ્પેસ ટેકનોલોજી. જ્યારે એસ સોમનાથ આની પહેલાંના અધ્યક્ષ હતા. એને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ ફેડરેશને વર્લ્ડ સ્પેસ એવોર્ડ આપ્યો હતો અને KPP નામીબિયા એવોર્ડ પણ એને મળેલો છે. ત્યારબાદ તો ચંદ્રયાન 3 માટે ઘણા એવોર્ડ મળી જાય, જોઈ લઈએ એકવાર. જ્હોન એલ જેકે સ્વીડન જુનિયર એવોર્ડ, લિફ્ટ એરિયન્સ એવોર્ડ, ઉડ્ડયન સપ્તાહ વિજેતા પુરસ્કાર, ચંદ્રયાન 3 મિશન માટે વિશ્વ અવકાશ પુરસ્કાર પણ મળી ગયો. જ્યારે સ્પેસ સ્ટેશન બનાવવાનું આપણું લક્ષ્ય તો કે 2035નું છે અને 2040 સુધી ચંદ્ર પર મનુષ્યને ઉતારવાનું લક્ષ્ય છે. તો આ 2 લક્ષ્ય સ્પેસના યાદ રાખવા તમારે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનના કયા સંગઠનમાંથી અમેરિકાને બહાર કાઢવાનો આદેશ પર હસ્તાક્ષર કર્યા છે તો યુનાઇટેડ નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાંથી નીકળવાનો આદેશ આપ્યો છે. તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુનાઇટેડ માનવ અધિકાર પરિષદ, પેલેસ્ટિયનો માટે UN રાહત એજન્સી સહિત અનેક યુનિયન જે યુનાઇટેડ નેશનલના જે એજન્સીઓ છે એમાંથી અમેરિકાની ભાગીદારી પાછી ખેંચવાની વાત કરેલી છે અને આના ઉપર હસ્તાક્ષર પણ કરી દીધા. આવું શા માટે કર્યું ડોનાલ્ડ ટ્રમ્પે તો કે ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું છે કે આ યુનાઇટેડ નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે એ ઇઝરાયલને વિરોધ કરે છે અને ફિલિપાઇન્સને સપોર્ટ કરે છે. એમાંથી એને હસ્તાક્ષર કરી નાખ્યા કે અમારે નથી રહેવું. તો હવે કંઈ જે નાણાંની વગેરે સહમતિ વગેરે આપદેન વગેરે અમેરિકા નહીં કરે આ એજન્સીઓમાં. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ જે હ્યુમન રાઇટ કમિશનની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ, જેનો ઉદ્દેશ્ય તો કે મિશન વિશ્વભરમાં માનવ અધિકારોને પ્રોત્સાહન આપવું અને એનું રક્ષણ કરવાનું છે. જેની રચના 15 માર્ચ 2006માં થઈ હતી. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને અમેરિકા હમણાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી પણ નીકળી ગયું. આના પ્રયાસો ચાલુ છે. આના પછી તો કે આર્જેન્ટિનાએ પણ કહી દીધું કે અમે આમાં નથી રહેવાના. તો એ પણ યાદ રાખવું આ બંને બોડી ખાસ કરીને. ત્યારબાદ આર્મીના જે પૂર્વ કમાન્ડ મુખ્ય મથક ફોર્ટ વિલિયમનું નવું નામ બદલી વિજયદુર્ગ રાખવામાં આવ્યું છે. તો આ વિજયદુર્ગ ક્યાં આવેલો છે તો કોલકાતામાં આવેલો છે. જે ફોર્ટ વિલિયમનો જે કિલ્લો હતો તમે ઇતિહાસમાં ભણતા જશો. તો સેનાએ કોલકાતાના જે ફોર્ટ વિલિયમ જે પૂર્વીય કમાન્ડનું મુખ્ય મથક છે તેનું નામ બદલી અને વિજયદુર્ગ રાખ્યું છે. આ નિર્ણય તો કે ડિસેમ્બર 2024માં મધ્યમાં લેવામાં આવ્યો અને સૈન્યની અંદર આંતરિક વાતચીતની મુજબ આ માહિતી આપવામાં આવી. જોકે સત્તાવાર રીતે હસ્તાય જાહેર નથી થયું કે આનું નામ વિજયદુર્ગ જ છે. તો યાદ રાખશે તો વિજયદુર્ગ જ. જ્યારે આના ઇતિહાસની વાત કરીએ તો 1781માં બ્રિટરો દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેનું નામ ઇંગ્લેન્ડના રાજા વિલિયમ ત્રીજાના નામ પરથી રાખવામાં આવ્યું હતું, વિલિયમ ફોર્ટ. જે વસાહતી ભારતનું મુખ્ય બ્રિટન લશ્કરીનું મથક હતું અને આઝાદી પછી ભારતીય સેના ઈસ્ટનું કમાન્ડ અથવા તો હેડક્વાર્ટર હતું આ. તો યાદ રાખવું. અને શા માટે વિજયદુર્ગ નામ જ પસંદ કર્યું તો જે મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગનો કિલ્લો આવેલો છે એ સ્થિર વિજયદુર્ગ કિલ્લો પ્રેરિત છે, આના સંબંધિત છે, આના જેવો છે. જેથી આ મહત્વપૂર્ણ મરાઠાના નૌકાદળનું આ નામ રાખવામાં આવ્યું છે ઈસ્ટ કમાન્ડનું. તો એ માહિતી પણ યાદ રાખવી તમારે. ત્યારબાદ આવા જ થોડાક નામ ચેન્જો જોઈ લઈએ. તો યુપીમાં જે કાકોરી ઘટના એને કાકોરી ટ્રેનની કાર્યવાહી કીધી હતી. તમામ રેસિડેન્ટ સ્કૂલ અને રાયપુર યુનિવર્સિટીનું નામ બદલી મહર્ષિ વાલ્મીકીના નામ પર રાખ્યું હતું. અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકીના નામ પર. રાષ્ટ્રપતિ ભવનમાં આવેલું દરબાર હોલનું નામ બદલી ગણતંત્ર મંડપ રાખ્યું હતું. અશોક હોલનું નામ બદલી અને અશોક મંડપ રાખ્યું હતું. પુણેમાં જે એરપોર્ટ આવેલું છે એનું નામ જગતગુરુ સંત તુકારામના નામ ઉપર. જ્યારે પ્લોટ બેયર આંદમાન નિકોબારનું કેપિટલ છે એનું નામ શ્રી વિજયપુરમ. જ્યારે મહારાષ્ટ્રમાં સ્ટેન સ્કિલ યુનિવર્સિટીનું નામ બદલી રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું હતું.
આની સાથે જ મહારાષ્ટ્રનું જે અહમદનગર અહલ્યાબાઈ નગર, અયોધ્યા એરપોર્ટનું નામ જોઈ લીધું આગળ, રાજપથનું નામ કર્તવ્યપથ, ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામ ઉપર, લદ્દાખમાં આવેલું કર્કસ બીચનું નામ બદલી કેપ્ટન અમિત ભારદ્વાજ સેતુ રાખ્યું હતું. તો ખાસ કરીને આ નવા નામ છે જ યાદ રાખવા તમારે. ત્યારબાદ વૈશ્વિક ડોમેસ્ટિક ફ્લાઇટ લોડ રેન્કિંગ 2025માં કયો દેશ ટોચ ઉપર છે? તો તમને વિશ્વાસ નહીં આવે, ભારત ટોચ ઉપર છે આમાં. તો ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એ તાજેતરમાં જે અહેવાલ બહાર પાડ્યો, ભારતના સ્થાનિક ફ્લાઇટ માટે પેસેન્જર લોડ ફ્લાઇટમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું ભારત, જેણે 2024માં પ્રભાવશાળી 86.4% રેન્ક બનાવ્યો, જે અમેરિકાનો રેન્ક અને ચીનના રેન્કથી ઘણો આગળ છે. તો એ માહિતી પણ યાદ રાખવી. પહેલા નંબર ઉપર ભારત, બીજા નંબર ઉપર અમેરિકા અને ત્રીજા નંબર ઉપર ચીન છે. આનો કેના આધારે આ લેવામાં આવે રેન્કિંગ? તો ભારતમાં તેજીમય ઉડ્ડયન ક્ષેત્રના 2024માં 16.3 કરોડ સ્થાનિક મુસાફરોએ વહન કરેલું છે, એરપોર્ટમાં વહન કરેલું છે, એના આધારે આપવામાં આવ્યો છે આ રેન્ક. તો યાદ રાખો આ રેન્ક પર. ત્યારબાદ થોડાક ઇન્ડેક્સો જોઈ લઈએ 2025ના. તો 2023માં કાપડ અને વસ્ત્રની નિકાસ વિશ્વમાં ભારતનું સ્થાન 6ઠું હતું. ગ્લોબલ એમ્બિયન્ટ ઇન્ટરનેશનલ ઇન્ડેક્સમાં 2025માં 132 નંબર ઉપર ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ કલાનું સૌથી વધુ ગીચ શહેર બન્યું હતું કોલકાતા, વિશ્વમાં કોલંબિયા હતું. યુએસ વર્લ્ડ ફ્યુચર સ્કીન ઇન્ડેક્સ 2025માં જે અમેરિકા હતું, ભારત એકંદરે 25મા રેન્ક ઉપર છે. કોફી ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે, પહેલા નંબર ઉપર બ્રાઝિલ હતો, ભારતમાં કર્ણાટક. જ્યારે વૈશ્વિક ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં 4થા નંબર ઉપર, યુએસ પહેલા નંબર ઉપર. એડમેન્ટ ટસ બેરોમીટર 2025 ટોપ ઉપર ચીન, ત્રીજું ભારત હતું. નીતિ આયોગના જે પ્રથમ નાણાકીય આરોગ્ય સૂચનાંક 2025માં ઓડિશા પહેલા નંબર ઉપર, છત્તીસગઢ બીજા નંબર ઉપર, ગોવા ત્રીજા નંબર ઉપર, ગુજરાત 5મા નંબર ઉપર હતું. તો આ માહિતી પણ યાદ રાખવી આમાં. ત્યારબાદ પીએમશ્રી સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2024 જીત્યો છે. તો કયા રાજ્યમાં આવેલી છે આ સ્કૂલ? તો સિક્કિમમાં આવેલી છે આ સ્કૂલ. તો યાદ રાખવું. તો નવી દિલ્હીમાં જે ઇન્ડિયન હેબિટેટ સેન્ટર ખાતે આયોજિત ગ્રીન કાર્બન અને ગ્રીન સ્કૂલ એવોર્ડનો સમારોહ થયો, જેમાં નામસિત પીએમસી ગવર્નર સિનિયર સેકન્ડરી સ્કૂલ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા પ્રતિષ્ઠિત નેશનલ ગ્રીન સ્કૂલ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યું. સિક્કિમની એક સ્કૂલ છે એને. તો યાદ રાખવી આ માહિતી પણ. જ્યારે ગ્રીન સ્કૂલ એવોર્ડની વાત કરીએ તો એ કેમ આપવામાં આવે? તો વૈજ્ઞાનિક અને પર્યાવરણ કેન્દ્ર દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે અને એ આપે, જેનો ઉદ્દેશ્ય તો કે પર્યાવરણીય અને ટકાઉ પ્રયત્ન દેશભરમાં જે શાળાઓની પ્રતિબદ્ધતાને ઓળખવું. આ વખતે પ્રધાનમંત્રીશ્રી સરકારી વિશિષ્ટ માધ્યમિક શાળાઓમાં સમગ્ર પૂર્વાંચલ ક્ષેત્રની એકમાત્ર શાળા છે આ, જે પર્યાવરણને અનુકૂળ પહેલ માટે માન્યતા પ્રાપ્ત કરી અને 100 શાળાઓને સામેલ કરવામાં આવી છે. તો આ પોઈન્ટ પણ આની સાથે યાદ રાખવો. આ સિક્કિમની સ્કૂલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ સિક્કિમની વાત કરીએ તો કેપિટલ ગંગટોક છે, સીએમ તો કે પીએસ ગોયલ છે, રાજ્યપાલ ઓમ પ્રકાશ મધુરી છે. તો ખાસ કરીને સિક્કિમની બેઝિક માહિતી યાદ જ રાખવાની હોય. ત્યારબાદ તાજેતરમાં જ મિસ વર્લ્ડમાં પ્રથમ અશ્વેત મહિલા બની ઇતિહાસ રચ્યો છે. કોણે રચ્યો? તો ટ્વેન્ગોન ગ્લેલે આ ઇતિહાસ રચ્યો છે, સેનગોલે. તો સ્વેટોમાં જન્મેલા ટ્વેન્ચો ગેલ લાસ વેગાસમાં ગ્રાન્ડ ફિનાલેમાં મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતી પ્રથમ અશ્વેત મહિલા બની ઇતિહાસ રચ્યો છે. તો ખાસ કરીને નામ બહુ વિસ્તર પ્રકારનું છે, સેંગો ગેલ યાદ રાખવું. અને 34 વર્ષની જે આ વકીલ અને 2024માં મિસિસ સાઉથ આફ્રિકા ક્વીન કેન્ડિસ આલ્બ્રાહમ્સે એના પગલે ચાલી અને આ ખિતાબ જીત્યો. અને આ ખિતાબ એને 2016માં જીત્યો હતો, જે દક્ષિણ આફ્રિકાના પ્રથમ મહિલા હતા. તો પ્રથમે યાદ રાખવા અને આ પ્રથમ અશ્વેતે યાદ રાખવા, બંને અલગ અલગ છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ આવા થોડાક મિસો જોઈ લઈએ. તો મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટિના પિંકાજો બન્યા હતા, જે ચેક રિપબ્લિકના છે. શા માટે ઇમ્પોર્ટન્ટ? આનું આયોજન મુંબઈમાં 71મી આવૃત્તિનું થયું હતું. મિસ યુનિવર્સ 2024 73માં હોસ્ટ મેક્સિકોમાં થવાનું છે, જે વિક્ટોરિયા કેઝેલ થિયન્ડ બન્યા હતા ડેનમાર્કના. જ્યારે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 ધ્રુવી પટેલ બન્યા હતા. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 રિયા સિંધા બન્યા હતા ગુજરાતના. મિસ ઇન્ડિયા 2024 નિકિતા પોવાર બન્યા હતા ઉજ્જૈનના.
મિસ ઓલ 2024 કેન્જા લેલી બન્યા હતા મોરેકોના. મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024 રસલ ગુપ્તા બન્યા હતા પંજાબના. તો ખાસ કરીને આ બધાએ મિસો યાદ રાખવા. ત્યારબાદ કઈ એનજીસીનું જે સ્પેરેક્સ ટેલિસ્કોપ છે એ ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશે? તો નાસાનું છે અને અહીંયા જાહેરાત કરી. તો નાસાનું સ્પેરેક્સ મિશન જે ફેબ્રુઆરી 2025માં શરૂ થવાનું છે, જે 102 રંગોની સમગ્ર આકારની નકશો બનાવવા અને એક અદ્યતન ઇન્ફ્રારેડ ટેલિસ્કોપનો ઉપયોગ કરશે. ટૂંકમાં શું કરશે તો કે પૃથ્વીના આખાનો જે ઉપર જઈ અને નકશો લેવાનું છે એ ભારતને તો હું નાસાને ટુકડા મોકલશે અને અહીં આખો નકશો તૈયાર થાય. તો સ્પેસએક્સ 27 મહિના સુધી અવકાશમાં રહેશે અને સમગ્ર આકાશને 4 વખત સ્કેન કરશે. જે દિવસે 600 ઇમેજ લેશે અને દર 6 મહિને સમગ્ર અવકાશની વિગતવાર નકશો તૈયાર કરી અને મોકલશે નાસાને. જ્યારે તેની વાત કરીએ તો 450 મિલિયનથી વધુ તારાઓની વિશિષ્ટતા, સ્થિર અને જે વિતરણો છે વિભાગના નકશાઓ પર બનાવશે. આ સસ્તું 488 મિલિયન મિશનો હેઠળ કોષ ફુગાવાના અવશેષ કરવામાં આવ્યું છે. આ અવકાશગંગા કાર્બન અણુ શોધ અને બ્રહ્માંડની વ્યાપક દ્રષ્ટિને પ્રદાન કરશે જેવા ટેલિસ્કોપને પૂરતું બનાવશે. ટૂંકમાં પૃથ્વી વિશ્વમાં જઈ અને આખી પૃથ્વીનો નકશો લેશે, આખા આકાશગંગાનો નકશો લેશે, એવું બધી કરશે અને દર 6 મહિને ઇમેજો આપણે મોકલતું રહેશે. આપણે એટલે નાસાને મોકલશે. તો નાસાની વાત કરીએ, નેશનલ એરોનોટિકલ્સ એન્ડ સ્પેસ એડમિનલ, જેની રચના પર DRDOની સાથે થઈ હતી 1958માં. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં. સૂત્ર તો કે બધાના ફાયદા માટે છે. એડમિનલ સ્ટેટ તો કે બિલ નેશનલ છે. તો ખાસ કરીને આ માહિતી પર નાસા વિશે યાદ રાખવી. ત્યારબાદ સિમોન હાલેપ, જેણે તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરી, તે કયા રમત સાથે સંકળાયેલા હતા? તો ટેનિસના ખેલાડી હતા. તો 2 વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ અને ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 રોમાનિયાના ટેનિસ ખેલાડી સિમોના હાલેપે 33 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી. આને કારણ કે ડોપિંગ જે પ્રતિબંધ પર ઈજાના કારણે તેમનું પુનઃગમન પ્રયાસ અવરોધાવ્યો. હમણાં જેને ડોપિંગ માટે બંધ કરી દીધા હતા 4 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. અને રોમાનિયાના ટાયસવેલ્સની ઓપન લુસિંગ બ્લોન્ટમાં સામે પ્રથમ રાઉન્ડમાં હાર બાદ તેની નિવૃત્તિ લીધી. અને હાલેપ 2019માં જે વિમ્બલ્ડન અને 2018માં ફ્રેન્ચ ઓપન પર જીતી ચૂક્યા છે. તો ખાસ કરીને એક વિશ્વ ટેનિસ ખેલાડી નિવૃત્ત લે છે, તો નામ ખાસ કરીને યાદ રાખવું, કારણ કે 2 વાર ચર્ચામાં છે. એક વખત પ્રતિબંધ લાગ્યો હતો અને એક વખત પાછા. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.